તમારે પણ આવું ટ્યુબ બ્લાઉઝ અને પરફેક્ટ ફિટિંગ વાળું 1 ઇંચ શોલ્ડર વાળું શીખવું છે તો ચાલો આપણે એનું ગ્રાફ્ટિંગ કરીએ. સૌથી પહેલા આપણી સ્ટ્રેટ લાઈન ડ્રો કર્યા પછી આપણું શોલ્ડર છે ડાઉન છે. શોલ્ડર ડાઉન છે હાફ ઇંચ શોલ્ડર ડાઉન, શોલ્ડર ડિવાઇડેડ બાય 2, 30.5 છે તો 6.75 બરાબર. ત્યાર પછી આપણે આર્મહોલ કાઢવા માટે ચેસ્ટ ડિવાઇડ 4 -0.75 ડિસ્ટન્સ કેટલો આવ્યો એ ચેક કરી એ ઉપર કાઢીને આપણે આર્મહોલની લાઈન ડ્રો કરવાની છે. આર્મહોલ ડિવાઇડેડ બાય 2 જે આવે તે આપણી ચેસ્ટ લાઈન ડ્રો કરવી. ચેસ્ટ લાઈન ડ્રો કર્યા પછી આપણે લેવાનો છે આપણો એપેક્સ લાઈન. નીચેની લાઈનથી આપણે એપેક્સનું મેઝરમેન્ટ લેવાનું છે. જે એપેક્સ લાઈન આવે છે તે આપણે માર્ક કરવાનું છે અને આપણી ટોટલ લેન્થ જે આપણી લેન્થ છે એના કરતા હાફ ઇંચ પ્લસ ત્યાં આપણે લાઈન ડ્રો કરવાની છે. લાઈન ડ્રો કર્યા પછી આપણે કરવાનું છે ચેસ્ટ ભાંગા 4 પ્લસ 1.5 ઇંચ અને આપણું સ્ટિચિંગ માર્જિન 1.5 ઇંચ લીધું છે એ આપણે અહીંયાથી ડાર્ટ છે માઇનસ કરવાનો છે એટલા માટે અહીંયા 1 ઇંચનો આપણો ડાર્ટ છે માઇનસ થશે, હાફ ઇંચ આપણું લૂઝિંગ રહેશે. ત્યાર પછી આપણે લઈશું એપેક્સ. એપેક્સ લેવા માટે આપણે લઈશું ચેસ્ટ ભાંગા 10 જે આવશે આન્સર એમાં હાફ ઇંચ પ્લસ કરીને આપણે અહીંયા માર્ક કરવાનું છે. જે અહીંયા માર્ક કર્યું છે એના કરતા હાફ ઇંચ માઇનસ કરી અહીંયા માર્ક કરવાનું છે. ત્યાર પછી આપણો ડાર્ટ લેવાનો છે. ડાર્ટ લેવા માટે શું કરશું કે આ લાઈનમાં જે આવ્યું છે આપણે માર્ક મેજર એ આ લાઈનમાં હાફ ઇંચ આપણે માઇનસ કરી અને ડાયરેક્ટ મૂકી દેવાનું રહેશે. ત્યાર પછી અહીંયા આપણે સ્ટિચિંગ માર્જિન એડ કરેલું છે એમાંથી માઇનસ કરશું. ત્યાર પછી ચેક કરશું કે વેસ્ટ મારી કેટલી છે તો વેસ્ટ ભાંગા 4 કરશું. જે વેસ્ટમાં આન્સર આવ્યો છે એ આપણે રાખી અને મેજર કરીને ચેક કરશું તો આપણો કેટલો આવ્યો છે ડાર્ટ એ આપણે ચેક કરશું. અહીંયા આવ્યો છે 2.25 એ આપણો ટોટલ ડાર્ટ રહેશે. હવે 2.25 એવો છે એ આપણે એમાંથી ઇંચ એક માઇનસ કરી અને આપણે એનું લેશું તો આપણો હાફ બે સાઈડ આપણું સ્ટિચિંગમાં જશે તો આપણો જે છે માઇનસ જે ડાર્ટ આવ્યો છે એ આપણને ફિક્સ મળી રહેશે. બરાબર. તો જે એનું આવ્યું છે એમાંથી આપણે 1 ઇંચ માઇનસ કરી અને અહીંયા માર્ક કરી ત્યાં આપણે એક લાઈન ડ્રો કરશું. લાઈન ડ્રો કરી અને શેપ પરથી અહીંયા આપણે થોડો શેપ બનાવશું. આપણું બ્લાઉઝ છે કેવું ટ્યુબ છે. બરાબર. હવે શું કરવાનું રહેશે આપણે અહીંયા નેક લેવાનું રહેશે. હવે જો મારે ઇંચનું છે શોલ્ડર બેક એ આપણે કેટલી છે ઇંચ છે, બાકીનું બધું છે એ આપણું નેક છે, ડીપ છે. બરાબર. તો ઇંચ આપણે શોલ્ડર રાખવા માટે અત્યારે અહીંયા 2 ઇંચ લઈશું આખા શોલ્ડરમાં તો આપણે 1 ઇંચ આપણું શોલ્ડર રહેશે. બરાબર. કે હાફ ઇંચ આપણું અટેચ કરવા માટે જે આપણે સ્લીવલેસની પટ્ટી છે અટેચ કરશું અને હાફ ઇંચ આપણું નેક છે એને પલટવા માટે એટલે અહીંયા આપણે 2 ઇંચ ટોટલ શોલ્ડર લેશું આપણું એટલે ટોટલ વધશે આપણું 1 ઇંચ જેટલું. ત્યાં આપણે શોલ્ડર ડાઉન જે બાકી છે એ બધું આપણું નેક રહેશે. તો બાકી નેક છે કેટલું રહ્યું છે આપણે તો કે આપણે આન્સરમાં આવશે 4.75 એટલે કે 5 ઇંચમાં 2 લાઈન ઓછી. બરાબર. ત્યાર પછી નેક મારે ડીપ કેટલું છે તો કે 8 જે આપણો આન્સર આવશે જે આપણે મેજરમેન્ટ લીધું છે સેમ એના અકોર્ડિંગ જ આપી કટિંગ કરવાનું છે. બરાબર. જ્યાં આપણે 8 ઇંચ આવ્યો છે ત્યાં આપણે આપણું બોક્સ બનાવવાનું છે નેકનું.
ત્યાર પછી આપણું એપેક્સ વાળી લાઈન છે ત્યાંથી આપણે અહીંયાથી એક સ્ટ્રેટ લાઈન ડ્રો કરવાની છે. સ્ટ્રેટ લાઈન ડ્રો કર્યા પછી આપણે અહીંયા લીધું છે હાફ ઇંચ બે સાઈડ આપણે લીધું છે ને અહીંયા 1.5 ઇંચ હાફ ઇંચ લૂચિંગ છે ને 1 ઇંચ આપણું અહીંયા ડાટ કાઢ્યો તો એ ડાટ આપણે અહીંયા કન્વર્ટ કરવાનો રહેશે. તો આપણે જે આપણે લાઈન સ્ટ્રેટ ડ્રો કરી છે ને બે સાઈડ હાફ ઇંચ માર્ક કરી અને આપણે લાઈન ડ્રો કરવાની છે. ત્યાર પછી આપણી આ લાઈન છે આપણી સ્ટિચિંગ લાઈન છે અને આપણી લાઈન છે કટિંગ લાઈન છે. ત્યાર પછી આપણે અહીંયા આર્મહોલ ડ્રો કરવાનો છે. અહીંયા જે માર્ક લીધું છે એ આપણે અહીંયા લેશું. બેયનું આપણે સેન્ટર લેવાનું છે. સેન્ટર લઈને ત્યાં આપણે ફ્રન્ટ ક્રોસનું મેજરમેન્ટ લેવાનું છે. ફ્રન્ટ ક્રોસનું મેજરમેન્ટ લઈ અને આપણે ત્યાં લાઈન ડ્રો કરવાની છે. ત્યાર પછી આપણે અહીંયાથી આર્મહોલનો શેપ દઈ અને આર્મહોલ બનાવવાનો છે. હવે આનું આપણે કટિંગ કરવાનું છે. તો કટિંગ કેવી રીતના કરશું કે આપણે છે લાસ્ટ એટલે કે છેલ્લી વેસ્ટ વાળી લાઈન છે આપણે દાંત છે એ માઇનસ કરવાનો છે. જે આપણે ડ્રોઈંગ કર્યું છે એને આપણે કટિંગ કરશું. ત્યાર પછી આપણે અહીંયા નેક છે એ થોડુંક ક્રોસમાં ડ્રો કરશું જેથી કરીને આપણે સ્ક્વેર નેક છે એમાં બે સાઈડ આપણા પોઈન્ટ છે એ આપણને પરફેક્ટ રીતે સેટ થઈ જશે બોડી આરે. હાફ ઇંચ એટલે અહીંયા ક્રોસ લાઈન ડ્રો કરશું. આપણો એપેક્સ નો પોઈન્ટ છે ત્યાં આપણે માર્ક કરી લઈશું જેથી કપ્સ લગાવવામાં આપણને ઈઝી રહેશે. ત્યાર પછી આપણે બેક છે સાઈડમાં ક્રીજ નથી જોઈતી બરાબર તો આપણે હાફ ઇંચ ઇંચ એટલે અહીંયા લાઈન ડ્રો કરશું જેથી કરીને આપણે સાઈડનો પાર્ટ છે એ શોર્ટ થઈ જશે. શોર્ટ થઈ જશે તો સાઈડમાં આપણે ક્રીજ નહીં આવે બરાબર. એના માટે મેં અહીંયા ક્રોસ લાઈન ડ્રો કરી છે એ આપણે કટિંગ કરી નાખશું જેથી કરીને આપણે જે ક્રીજ આવે છે એ બધી આપણે અત્યારથી જ માઇનસ કરી નાખશું તો સ્ટિચિંગમાં એક ક્રીજ નહીં આવે. તો આપણો આ ફ્રન્ટ પાર્ટ રેડી થઈ ગયો છે. હવે આપણે આનો બેક પાર્ટ બનાવશું. બેક પાર્ટમાં પહેલા આપણે સ્ટ્રેટ લાઈન ડ્રો કરશું. હાફ ઇંચ શોલ્ડર ડાઉન કર્યા પછી આપણું શોલ્ડર ડિવાઇડેડ બાય 2 જે આન્સર આવે તે અહીંયા મૂકશું. આપણે પહેલામાં આર્મહોલની લાઈન ડ્રો કરેલી હતી સેમ એ જ લાઈન આપણે પોઈન્ટ લઈ અને આપણે લાઈન ડ્રો કરવાની છે ચેસ્ટ વાળી. ચેસ્ટ લાઈન ડ્રો કર્યા પછી આપણે જે ટોટલ લેન્થ લીધેલી છે ફ્રન્ટમાં એના કરતા 1 ઇંચ માઇનસ આપણે અહીંયા લેવાની છે. .50 હતી એટલે આપણે લીધી અત્યારે કેટલી 40 બરાબર. ત્યાર પછી અહીંયા મૂકશું આપણે ચેસ્ટ ડિવાઇડેડ બાય 4 માઇનસ હાફ ઇંચ બરાબર. માઇનસ હાફ ઇંચ અને આપણે 1.5 ઇંચ સ્ટિચિંગ માર્જિન. અહીંયા ભી આપણે લઈશું વેસ્ટ ડિવાઇડેડ બાય 4 1 ઇંચ દાંત માટે પણ દાંત આપણે આગળ હમણાં માઇનસ કરી નાખશું અને આપણું 1.5 સ્ટિચિંગ માર્જિન. સ્ટિચિંગ માર્જિન આરે સ્ટિચિંગ માર્જિન લાઈન ડ્રો કરવી અને કટિંગ લાઈન આરે કટિંગ લાઈન. ત્યાર પછી આપણે અહીંયા જે મેજર લીધું છે અહીંયા મૂકી અને આપણે માર્ક કરવાનું છે. બેયનું સેન્ટર લેવાનું છે. સેન્ટર લઈ અને ત્યાં આપણે ફ્રન્ટ ક્રોસનું મેજરમેન્ટ મૂકવાનું છે.
ફ્રન્ટ ક્રોસ નું મેજરમેન્ટ મૂકી લાઈન ડ્રો કરી અને આપણે આર્મહોલ નો શેપ બનાવવાનો છે. આર્મહોલ નો શેપ ડ્રો કર્યા પછી આપણે લેવાનું છે આપણું શોલ્ડર. શોલ્ડર આપણે 1 ઇંચ નું જોઈએ છે, રાખશું કેટલું 2 ઇંચ. હાફ ઇંચ અહીંયા સ્ટિચિંગમાં જશે, હાફ ઇંચ આ સાઈડ સ્ટિચિંગમાં જશે અને શોલ્ડર આપણું ડાઉન લેશું. બાકીનું વધ્યું છે આપણું નેક રહેશે, બરાબર. તો અહીંયા આપણે નેક નું મેજરમેન્ટ કેટલું આવ્યું છે, તો કે નેક નું મેજરમેન્ટ આવ્યું છે અત્યારે આપણે 4.75, જેવું ફ્રન્ટમાં છે એટલું સેમ જ છે, બરાબર. નીચે આપણે એટલું મેજરમેન્ટ મૂકશું. તો નીચે ભી આપણે અહીંયા લઈશું 2 ઇંચ, કારણ કે 1 ઇંચ ની આપણે અહીંયા બેલ્ટ જોઈએ છે. 2 ઇંચ રાખશું તો 1/2 ઇંચ નીચે આપણે કવર થશે અને 1/2 ઇંચ આપણું અહીંયાથી નેક લાઈનમાં થશે. પેલા આપણે ચેક કરી લઈશું કે સાઈડના પાર્ટ છે મેચ થઈ જશે, એટલે આપણે 2 ઇંચ નું મેજરમેન્ટ છે એ આપણું પરફેક્ટ રહેશે. તો આવી રીતના ચેક કરવાનું છે કે આપણે સાઈડનો પાર્ટ મેચ થાય છે, ના થાય તો આપણે પ્લસ માઇનસ હજી કરી શકશું. આપણો સાઈડનો પાર્ટ થોડો એવો આપણે પ્લસ કરવાનો રહેશે, જે અહીંયાથી આપણે ક્રોસ લાઈન ડ્રો કરી હતી. અહીંયાથી આપણે સેમ એ જ રીતના સાઈડથી ક્રોસ ડ્રો કરશું, બરાબર. એટલે આપણી લાઈન છે બે મેચ થઈ જશે. ત્યાર પછી આપણે અહીંયા લેશું 2 ઇંચ અને બાકીનું નેક છે એ આપણે અહીંયા મૂકશું. નેક આપણે મૂકી અને આપણે પેલા એક બોક્સ બનાવશું, બરાબર. બોક્સ બનાવીને આપણે અહીંયા 1 ઇંચ નો ડાટ મૂક્યો છે, આપણે અહીંયાથી માઇનસ કરી નાખશું. આપણો ડાટ છે આમ ક્રોસ ક્રોસમાં થઈને નીકળશે. એવી જ રીતના સેમ આપણે અહીંયાથી પૂરું 1 ઇંચ આવી રીતના અહીંથી માઇનસ કરી નાખશું. તો એ આપણે અહીંયા ક્લિપ છે એ અહીંયા પરફેક્ટ રીતે બેસ છે અને આપણું વેસ્ટનું મેજરમેન્ટ છે એ સેમ જ રહેશે. આપણે માઇનસ કેનું કર્યું છે, અહીંયા ડાટનું જે આપણે લીધેલું છે. જો આવી રીતના આપણે ડાટામાં માઇનસ કરશું તો આ જગ્યા છે બહુ ફેલાશે નહીં અને આપણું પરફેક્ટ આપણું નેક રહેશે. જેટલું ડીપ હશે તો બી આપણું નેક છે એ પરફેક્ટ રીતે આપણા સ્કિન હારે એટલે કે બોડી હારે ચીપકી થશે, બરાબર. તો આવી રીતના એનું નેક ડ્રો થશે. ત્યાર પછી આપણે અહીંયા રાઉન્ડ નો એવો શેપ બનાવશું. ત્યાર પછી આપણે આનું કટિંગ કરશું. આર્મહોલ છે આપણો પરફેક્ટ જ રહેશે, બરાબર. મેજરમાં અત્યારે નથી લીધો પણ મેજર કરવું એ જરૂરી છે. આર્મહોલ કેટલો છે આપણો 16, બરાબર. આપણો આ છે 8 આવવો જોઈએ. 8 માં એક લાઈન ઓછી આવે છે, બરાબર. આપણો આર્મહોલ છે પરફેક્ટ જ છે. આપણો ડાટ છે એ માઇનસ કર્યો અહીંયા જે આપણે લીધેલો હતો એ. ત્યાર પછી આપણું નેક, આ આપણું થઈ ગયું બેક, આ થઈ ગયું આપણું ફ્રન્ટ. અહીંયા આપણું હાફ ઇંચ સ્ટિચિંગમાં જશે, હાફ ઇંચ અહીંયા જશે, એટલે એકદમ આપણી 1 ઇંચની બેલ્ટ રહેશે. અહીંયાથી હાફ ઇંચ અહીંયા સ્ટિચિંગ જશે, હાફ ઇંચ અહીંયાથી જશે, એટલે આપણે અહીંયા બી 1 ઇંચની રહેશે. હવે શોલ્ડર જોઈન્ટ કેવી રીતના કરવું એ આપણે જેમ કે આગળના વિડીયોમાં બતાવે છે. આ વિડીયો તમને કેવો લાગ્યો તો તમે ગ્રાફ્ટિંગ કરી, કટિંગ કરી, સ્ટિચિંગ કરીને કમેન્ટમાં બતાવજો તમને લોકોને કેવું ફિટિંગ આવ્યું. તો આવા નાના નાના પોઈન્ટ છે એ અમારા પેજમાં જોતા રહેજો અને અમારા પેજને ફોલો કરતા રહેજો.